નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણશું પ્રકરણ નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રનો ભાગ નંબર 32. બાળકો, આપણે ભાગ નંબર 31માં ગાઉસના નિયમોના ઉપયોગ વડે કોઈ અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર લેમ્બડા અપોન લેમ્બડા છેદમાં 2 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ 1/r ઇન્ટુ r કેરેટ આ પ્રમાણેનું સૂત્ર મેળવી ગયા છે. હવે જે કામ કરવાનું છે, રેખીય ઘનતા સાથે આપણે ભણ્યા છીએ. આપણી પાસે જે 3 ઘનતા છે એમાં ઘનતા નંબર બીજી એટલે કે પૃષ્ઠ ઘનતા સાથે કઈ રીતે અનંત ક્ષેત્રફળ ધરાવતા પૃષ્ઠ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવું એનો આજે આપણે અભ્યાસ કરવાના છે. તો આજનો કન્સેપ્ટ છે ગાઉસના નિયમનો બીજો ઉપયોગ, અને એ કન્સેપ્ટ સમાન રીતે વિતરિત થયેલા વિદ્યુત ભાર ધરાવતા પૃષ્ઠનું શું મેળવવું છે મારે? વિદ્યુત ક્ષેત્ર. બરાબર, બધી વાત શેની કરવાની છે ભાઈ? વિદ્યુત ક્ષેત્રની જ વાત કરવાની છે. આ ક્વેશ્ચનને અલગ રીતે પણ બોર્ડ પૂછી શકે. આમે પૂછે ભાઈ કે જેની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે તેવા પૃષ્ઠ વડે આર અંતરે આવેલા બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું સૂત્ર તારવો. તો આપને ખબર હોવી જોઈએ બંને કન્સેપ્ટ એક જ છે. સમાન રીતે વિતરિત થયેલા, બરાબર, અને જેનું ક્ષેત્રફળ અનંત હોય એવા પૃષ્ઠ વડે કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું એ આપણે મેળવવું છે. જેમ આપણે એમ જ કહેતા હતા અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું શું મેળવવું ભાઈ? વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા એ જ કન્સેપ્ટ છે. પૃષ્ઠ વડે ઉદ્ભવતું મારે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. તો સમજીએ કન્સેપ્ટ અને આપીએ એનો જવાબ, મેળવી દઈએ સૂત્ર. ચાલો, જેની પૃષ્ઠ ઘનતા કેટલી હોય? સિગ્મા હોય. એવું એક પૃષ્ઠ છે અને એ પૃષ્ઠ ઉપર મેં ધન વિદ્યુત ભાર પ્રસ્થાપિત કર્યો છે. તમે ધન પણ લઈ શકો અને ઋણ પણ લઈ શકો. હો ભાઈ, ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતું હોય, ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવતું હશે? અંદર તરફ. ગાઉસના કોઈ એક ઉપયોગ વડે આપણે બીજા બે કઈ રીતે ઉપયોગ યાદ રાખવા એની રીતો પણ આજે આપણે ભણવાના છીએ. એટલે ખાસ આ લેક્ચર્સને ધ્યાન આપશું કે ભાઈ અનંત લંબાઈનું જે પૃષ્ઠ છે, અનંત ક્ષેત્રફળ વાળું, અને એની પૃષ્ઠ ઘનતા મારી પાસે છે સિગ્મા જેટલી હું આપી છે મને પૃષ્ઠ ઘનતા. બરાબર, જે સમજ્યા છે એનું લખાણ કરીએ. ધારો કે સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા ધરાવતા કોણ છે? તો કે પૃષ્ઠ છે. બરાબર, ધરાવતા પૃષ્ઠ પર કેવો વિદ્યુત ભાર વિતરિત કર્યો છે? ધન વિદ્યુત ભાર. ધન વિદ્યુત ભાર વિતરિત કરેલો છે. હવે ગાઉસનો નિયમનો જો ઉપયોગ કરવો હોય તો બાળકો ખાસ આપણે અનંત લંબાઈના તાર માટે એની સમમિતિ બનાવતા હતા કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર મેળવીએ છીએ તો વિદ્યુત ક્ષેત્ર મૂલ્યના સંદર્ભે પણ સમમિતિ સાધવી જોઈએ અને દિશાના સંદર્ભે પણ શું થવી જોઈએ? સમમિતિ. ત્યારબાદ જ શું વાપરી શકાય? તો ગાઉસનો નિયમ. તો એટલા માટે સમમિતિ મેળવવા માટે પૃષ્ઠના કેન્દ્રથી r જેટલા અંતરે કોઈ P બિંદુ પાસે મારે શું મેળવવું છે ભાઈ? વિદ્યુત ક્ષેત્ર. તો એક સાઈડ થઈ, પૃષ્ઠની બંને બાજુ મેળવી શકાય ને ભાઈ? ચાલો, આ અંતર પણ કેટલું છે? r જેટલું અંતર. અને અહીંયા જે બિંદુ છે એને નામ આપી દઉં હું Q. તો મારે બે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. એક P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે અને કયા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે? Q બિંદુ પાસે. કોના વડે? તો કે પૃષ્ઠ પરના વિદ્યુત ભાર વડે જે વિદ્યુત ક્ષેત્ર મેળવે છે એ મારે મેળવવું છે. ચાલો, અહીંયા છે. બરાબર, સમજીએ કન્સેપ્ટ. આના ઉપર મેં ધન વિદ્યુત ભાર પ્રસ્થાપિત કર્યો છે. તો આનું વિદ્યુત ક્ષેત્ર બંને તરફ હોય, આ તરફે હશે અને આ તરફ હશે. એટલે સમમિતિ બનાવવા માટે
મેં અહીંયાથી ફિક્સ વેલ્યુ આર લીધી. સેમ કન્ડિશન સમતલના કેન્દ્રથી અહીંયા પણ અંતર કેટલું લીધું આર. એનું કારણ કે બંને સાઈડ મારે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન જોઈએ. અને શા માટે સમાન જોઈએ છે? તો કે સમમિતિ સાધવા માટે. અને શું કામ સમમિતિ સાધવી છે? તો કે સમમિતિ વિના ગાઉસના નિયમનો ઉપયોગ કરી શકાય નહીં. એટલા માટે બંને કેન્દ્રથી બંને અંતર કેવા લીધા છે? સમાન. તો જે આપણે રચના કરી એનું શું કરી દઈએ? વર્ણન. સમતલના કેન્દ્રથી સમતલની બંને બાજુ આર જેટલા અંતરે આવેલા પી અને ક્યુ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન મળે છે. એનું કારણ તો કે ભાઈ અંતર કેવું? સમાન. અંતર સમાન તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ કેવું મળશે? સમાન. હવે એક બાબતે સમમિતિ સાધી. કઈ બાબતે? તો કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, એટલે દિશા હોય ને મૂલ્ય હોય. આપણે મૂલ્ય સમાન કર્યું બંને સાઈડ. હવે મારે હું જાણવી પડશે એની દિશા પણ સમાન હોવી જોઈએ. તો બાળકો જરાક સમજીએ કન્સેપ્ટ. ચાલો જી ફરીથી આ પૃષ્ઠને પસંદ કરીએ. આના ઉપર કેવો વિદ્યુતભાર પ્રસ્થાપિત કર્યો છે મેં? ધન. તો વિદ્યુત ક્ષેત્ર આ તરફ હશે. સેમ કન્ડિશન અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર આ તરફ હશે. જુઓ જી, અહીંયાથી આર જેટલા અંતરે પી બિંદુ છે અને અહીંયાથી આર જેટલા અંતરે ક્યુ બિંદુ છે. તો જે દિશામાં આર જેટલું અંતર ક્યુ બિંદુનું છે એ જ દિશામાં આપણું શું છે ભાઈ? એક વિદ્યુત ક્ષેત્ર છે. સેમ કન્ડિશન આરથી પી જેટલા અંતરે આરથી પી બિંદુ પાસે આપણે મેળવવું છે. આર જેટલા અંતરે રહેલું પી બિંદુ પાસે ત્યાં પણ વિદ્યુત ક્ષેત્ર એ જ દિશામાં છે. એનો અર્થ સાફ છે કે જે દિશામાં આપણી ત્રિજ્યા છે એ જ દિશામાં આપણું વિદ્યુત ક્ષેત્ર. સેમ કન્ડિશન જે દિશામાં આપણી ત્રિજ્યા છે એ જ દિશામાં આપણું વિદ્યુત ક્ષેત્ર. એટલે દિશા પણ બંનેની એક છે. કોણ બંને? તો કે એક તો અંતર આર, બીજું આપણું વિદ્યુત ક્ષેત્ર. બરાબર. તો આપણે મૂલ્યના સંદર્ભે સમમિતિ બનાવી દીધી. હવે કોના સંદર્ભે સમમિતિ બનાવી દઈએ? દિશાના સંદર્ભે. અહીં પૃષ્ઠનું વિદ્યુત ક્ષેત્ર એ ત્રિજ્યાવર્તી દિશામાં છે. એનું કારણ તો કે બે એક જ દિશામાં છે, એટલે કે અંતર આર સદિશ અને ઈ સદિશની દિશા કેવી છે? એક જ છે. કારણ કે કેન્દ્રને તમે ઉગમ બિંદુ કહી દો તો ઉગમ બિંદુથી આર જેટલા અંતરે, તો તમે કહો આર સદિશ, સેમ કન્ડિશન ઈ સદિશ. અહીંયા પણ આર સદિશ, સેમ કન્ડિશન ઈ સદિશ. તો આ થઈ આપણી સમમિતિ. સમમિતિ બન્યા પછી હવે કોનો નિયમ વાપરી શકાય? ગાઉસના નિયમ વાપરી શકાય. પણ બાળકો, ગાઉસના નિયમનો વપરાશ કરવા માટે એક વસ્તુ દોરવી પડે, અને એ છે એની ગાઉસિયન સપાટી. કારણ કે ગાઉસનો નિયમ સમજતા પહેલા, એના સૂત્રો તારવતા પહેલા આપણે કોઈ પણ સપાટી સાથે સંકળાયેલા ફ્લક્સ વિશે વાત કરવી પડે. અને ફ્લક્સ ત્યારે જ મળે જ્યારે વિદ્યુતભાર ઘેરે. વિદ્યુતભાર ત્યારે જ ઘેરાય જ્યારે શું આવે? સપાટી. તો ગાઉસના નિયમમાં જે સપાટીનો ઉપયોગ કરીએ છીએ એને બોલાય ગાઉસિયન સપાટી. અહીંયા તમે બે સપાટી વિશે વિચારી શકો. એક સમઘન સપાટી, બરાબર, સેમ કન્ડિશન, આ ક્ષેત્રફળ છે આપણું, તો આ સમઘન સપાટી થઈ. આવું કટકો વિચારી શકો. અને એક આ જ સમતલને કેવી સપાટી વિચારીએ ગઈ? નળાકારીય સપાટી. આમ આ સમતલને કેવી સપાટી વિચારીએ શું? નળાકારીય સપાટી. બરાબર. તો આપણે વિચારવાના છીએ નળાકારીય સપાટી. એનું રીઝન સમઘને વિચારીએ ગઈએ, પણ નળાકાર સપાટી એટલા માટે વિચારવી છે કારણ કે તાર માટે આપણે નળાકાર વિચાર્યો હતો અને પૃષ્ઠ માટે પણ નળાકાર વિચારશું, જેથી કરીને કોઈ એક નિયમનો યાદ રાખી અને બીજાને સરળતાથી લખી શકાય. એટલે આપણે નળાકારીય સપાટીનો જ વિચાર કરીએ. શા માટે ભાઈ નળાકારીય સપાટી લીધું? હવે કોનો નિયમનો ઉપયોગ કરવો ભાઈ? ગાઉસ. અને ગાઉસના નિયમના ઉપયોગ કરવા માટે મારી પાસે શું હોવી જોઈએ? ગાઉસિયન સપાટી. એટલા માટે જેના આડછેદનું ક્ષેત્રફળ એ હોય અને જેની લેન્થ L હોય, બરાબર, જેની લંબાઈ કેટલી આપી છે મને? L.
અને જેના આડછેદનું ક્ષેત્રફળ કેટલું હોય એ જેટલું હોય. આ થઈ આપણી ગાઉસિયન સપાટી. ક્યુ બિંદુ છે ભાઈ? પી બિંદુ છે. અહીંયા પણ ક્યુ બિંદુ છે, ક્યુ બિંદુ, બરાબર. તો આ થયું આપણું નળાકાર, જેની લંબાઈ કેટલી છે? n. ચાલો, તો અહીંયા નળાકારને કેટલી સપાટી પ્રાપ્ત થવાની છે? સેમ કન્ડિશન આપણો ભાગ નંબર 31 જોયું એમ 3 સપાટી, 2 એના આડછેદ અને 1 એની વક્ર સપાટી. ચાલો આ માર્કરને નળાકાર રાખો તો આ 2 એના આડછેદ અને 1 એની આ ઉપરની જે સપાટી છે એને એની કેવી કહેવાય? વક્ર સપાટી. તો સમજીએ કન્સેપ્ટ. સપાટી નંબર 1, સપાટી નંબર 2, અને જ્યારે વક્ર સપાટીની વાત કરતા હોય તો વક્ર સપાટીમાં આપણે શું વિચારતા હતા? તો કે વક્ર સપાટી માટે ભાઈ સમગ્ર વક્ર સપાટીનું નહીં પણ નાના એવા ખંડ પાડવો પડે. તો એ ખંડનું જો આખાની લંબાઈ l હોય તો નાના એવા ખંડની લંબાઈ કેટલી હશે? dl, બરાબર. ચાલો, આ dl ખંડ આપણું p બિંદુ, અને આ dl ખંડ ને નામ આપી દઈએ સપાટી નંબર 3. તો સપાટી નંબર 1 એટલે પહેલો આડછેદ, સપાટી નંબર 2 એટલે બીજો આડછેદ, અને સપાટી નંબર 3 એટલે જે નાનો એવો ભાગ કર્યો છે વક્ર સપાટીની ઉપરનો નાનો એવો ભાગ, જેને આપણે નામ આપ્યું છે સપાટી 3. દરેક સાથે સંકળાયેલું શું ગોતવું પડશે? ફ્લક્સ. કોના નિયમનો ઉપયોગ કરીને? ગાઉસના નિયમનો ઉપયોગ કરીને. ચાલો મેળવીએ. આમ ધારો કે જેના આડછેદનું ક્ષેત્રફળ એ છે અને તેમની લંબાઈ l હોય તેવી ગાઉસિયન સપાટીનું વિચાર કરતા. બરાબર. ચાલો, સપાટી સાથે સંકળાયેલું. હવે હું ગોતશું ભાઈ ફ્લક્સ. તો મેળવી દઈએ. 3 સપાટી છે એટલે કુલ ફ્લક્સનો સરવાળો કરવો પડશે, કારણ કે સપાટી 1 સાથે સંકળાશે, સપાટી 2 સાથે સંકળાશે અને સપાટી 3 સાથે સંકળાય છે. તેથી ગાઉસિયન સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ. શા માટે અહીંયા કુલ ફ્લક્સની ગણતરી કરીએ? એનું રીઝન, કારણ કે સપાટી વધારે તો દરેક સપાટી સાથે ફ્લક્સ સંકળાય, તો મારે બધાનો શું કરવો પડે? સરવાળો. તેથી કુલ ફ્લક્સ 5 બરાબર શું થશે? 5(1) + 5(2) + 5(3). આને નામ આપીએ આપણે સમીકરણ નંબર 1. બરાબર. જે આપણે કુલ સપાટીનું શું મળશે ભાઈ? ફ્લક્સ. હવે ફ્લક્સનું સૂત્ર આપણી પાસે છે બાળકો. 5 બરાબર E cos θ વાળું. આનો ઉપયોગ કરી અને દરેક સપાટી સાથે સંકળાયેલું હું મેળવી શકીએ? ફ્લક્સ. પણ પ્રોબ્લેમ એ છે ખૂણો આપને ખબર નથી. E અને A ની વેલ્યુ આપી છે, E તો સમાન જ છે કારણ કે અંતર r સમાન લીધું છે તો E સમાન છે. ક્ષેત્રફળ પણ સમાન લીધા છે દરેક આડછેદના, પણ એની વચ્ચેનો એંગલ આપને ખબર નથી અને એ એંગલ આપણે જાણવો છે. તો એ સમજતા પહેલા આપણે આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠને એક નળાકાર, જે રીતે આપણે ગાઉસિયન સપાટીનો વિચાર કર્યો છે એ જ રીતે છે. બરાબર. ચાલો, હવે આ એનો ક્ષેત્રફળ હશે તો આપણે યાદ રાખીએ છીએ ક્ષેત્રફળ સદિશ હંમેશા લંબ તરફ હોય, લંબની બહાર નીકળે. તો આપણો ક્ષેત્રફળ જે દિશામાં જોવો છે ત્યાંથી બહાર નીકળતો છે એટલે ક્ષેત્રફળ સદિશ આમ છે. આના ઉપર કેવો વિદ્યુતભાર પ્રસ્થાપિત કર્યો છે? ધન. તો એનું વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં હશે. તો સપાટી 2 પાસે, અહીંયા સપાટી 2 પાસે જે દિશામાં તમારો ક્ષેત્રફળ સદિશ છે, જે દિશામાં કોણ છે? એ સદિશ. એ જ દિશામાં કોણ છે? આપણો ઈ સદિશ. એટલે બે વચ્ચેનો ખૂણો થીટા કેવો પડશે ભાઈ? 0 થાય. સેમ કન્ડિશન જો હું આ તરફથી અવલોકન કરું આડછેદના ક્ષેત્રફળનું, તો એનો ક્ષેત્રફળ સદિશ એને લંબ રીતે બહાર તરફ આવતો હશે અને આના ઉપર જો ધન વિદ્યુત ભાર હોય તો એ પણ ક્યાં આવે? બહાર તરફ. એટલે સપાટી 1 પાસે સપાટી 2 જેવી જ રચના થશે.
એટલે કે એનો ઈ સદિશ આ તરફ છે, કારણ કે પૃષ્ઠ આમ રાખીએ તો એનો ઈ સદિશ પણ આ તરફ હશે અને એનો આ અડછેદનો ક્ષેત્રફળ એ સદિશ પણ એ જ તરફ છે, એટલે એની વચ્ચે થીટા કેવો બની ગયો ભાઈ? 0 બની ગયો, બરાબર. હવે સપાટી 3 ની વાત કરીએ તો સપાટી 3 ની વાત કરો બાળકો, તો ઉપરના ભાગે એક નાનો એવો ખંડ બનાવ્યો, ઉપરના ભાગે અહીંયા, તો એનો ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય? એમ ઉપર તરફ હશે, પણ વિદ્યુત ક્ષેત્ર તો આ તરફ છે અને આ તરફ છે, એટલા માટે આપણે જે ડીએલ ખંડ બનાવ્યો એનો ક્ષેત્રફળ સદિશ એ આ તરફ અને એ વિદ્યુત ક્ષેત્ર છે એ તો આ તરફ છે, એટલે સપાટી ત્રીજી પાસે થીટા કેટલો પડ્યો ભાઈ? 90 ડિગ્રી. ચાલો, આ એક આકૃતિ યાદ રહે તો આના જેવી જ આપણા તારવાળી આકૃતિ છે. તારમાં શું થતું હતું? બરાબર, તો કે જ્યારે અંદર તાર પસાર કરતા હતા તો ત્યાં પૃષ્ઠમાં પ્રોબ્લેમ એ થતો હતો, જરાક સમજીએ. જુઓ, જ્યારે આપણે પ્લસ 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 વેલ્યુ રાખતા હતા તો એનું વિદ્યુત ક્ષેત્ર આમ હતું ને, બરાબર, કા ઉપર હોય ને કા નીચે હોય. તો અહીંયા તમે જ્યારે ક્ષેત્રફળ સદિશ દોરો તો આ એ સદિશ આમ જ થતો હતો, પણ વિદ્યુત ક્ષેત્ર આમ હતું, એટલે ખૂણો કેટલો પડતો હતો? 90. સેમ કન્ડિશન અહીંયા પણ એવું જ થતું હતું, ખૂણો કેટલો પડતો હતો? 90. પણ જો અહીંયા નાનો એવો ખંડ વિચારીએ તેનો ઈ સદિશ અને એનો એ સદિશ બે સમાન થતા હતા, એટલે થીટા કેવો થતો હતો? 0. જો તારનો સંદર્ભમાં સપાટી 3 પાસે થીટા કેવો થાય છે? 0. પણ અહીંયા કેવો થાય? થીટા 90. એટલે કોઈ એક આકૃતિને યાદ રાખવાની, સમતલમાં પણ નળાકાર ચાલે અને અનંત લંબાઈનો તાર હોય એમાં પણ આપણે નળાકારનો વિચાર કર્યો, એનું રીઝન આપણે સરળતાથી સમજાઈ શકે અને યાદ રાખી શકીએ, બરાબર. તો ચાલો સમજીએ, ખાસ યાદ રાખશું કે જ્યાં તારના સંદર્ભે જ્યાં થીટા 0 છે ત્યાં થીટા કેવો થાય? 90. અને સમતલના સંદર્ભે જ્યાં થીટા 90 છે ત્યાં થીટા કેવો થઈ જશે? 0. ચાલો, હવે હું મેળવી દઈએ ભાઈ ફ્લક્સ. દરેકનું સમીકરણ આપને આવડે છે, E cos થીટા. તેથી સપાટી 1 માટે સપાટી 1 સાથે સંકળાયેલું ફ્લક્સ શું નામ આપ્યું ભાઈ? φ1. તો φ1 નું સૂત્ર E સદિશ એ સદિશ ઇન્ટુ શું આવશે? cos થીટા. E cos થીટા. ખૂણો કેવો ભાઈ? આની વચ્ચે સપાટી 1 સાથે થીટા 0. જો cos 0 ની વેલ્યુ 1 તો ફ્લક્સ φ1 હું મેળવું મને? E સમીકરણ નંબર 2. આ જ રીતે કોની એરે સાંકળી અગાય તો આપણી બે સપાટી બનાવતા હતા ને, એક ક્ષેત્રફળ તરફ આ હતું અને એક ક્ષેત્રફળ અહીંયા છે, તો આ જેવું જ પહેલાનું છે એવું જ કોનું મળવાનું છે? બીજાનું, બરાબર. આ જ રીતે હું લખી અગાય φ2 બરાબર E. આ મળ્યું સમીકરણ નંબર 3, બરાબર. ચાલો, હવે વાત રહી ત્રીજી સપાટી સાથે સંકળાયેલું, સપાટી 3 સાથે સંકળાયેલ ફ્લક્સ φ3 E cos થીટા. પણ સપાટી 3 માં E અને A વચ્ચે ખૂણો કેટલો પડી રહ્યો છે બાળકો? 90 ડિગ્રી. કારણ કે ઉપરનો જે આડછેદ છે, આડછેદ નહીં, ઉપરની જે વક્ર સપાટીનો ભાગ લીધો છે એનો એ સદિશ ઉપર તરફ છે અને એનું ઈ સદિશ આમ તરફ છે, બરાબર, કા આમ તરફ હશે, એટલે બે વચ્ચે ખૂણો કેટલો પડી રહ્યો છે? 90 ડિગ્રી. એટલા માટે cos થીટાની જગ્યાએ જો 90 રાખો તો આ વેલ્યુ તો 0 થાય, એની સાથેનું મલ્ટિપ્લિકેશન પણ કેવું થાય? 0. તો આ મેળવું આપણે સમીકરણ નંબર 4, બરાબર. આ જ રીતે તારમાં હું યાદ રાખશું તો કે φ1 અને φ2 ને 0 થતું હતું, કારણ કે થીટા 90 પડતો હતો. φ3 સાથે સમાંતર થતું હતું એટલે અહીંયા E થતો હતો, બરાબર. આ જ મૂલ્યો છે, હો, બીજું કાંઈ છે નહીં. ચાલો, હવે હું કરશું કુલ ફ્લક્સ મેળવવા માટે. કારણ કે શા માટે કુલ ફ્લક્સ મેળવવું છે? કારણ કે મારે આખી ગાઉસિયન સપાટીનું ફ્લક્સ જોતું છે. આ તો હું સપાટી 1, 2 અને 3 ની વાત કરતો હતો. જો સમગ્ર સપાટીનું જોતું હોય તો સમીકરણ નંબર 2, 3 અને 4 ની કિંમત ક્યાં મૂકીએ? સમીકરણ 1 માં. સમીકરણ 2, 3 અને 4 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, બરાબર. ચાલો જોઈએ શું થાય છે. તેથી 5 એમ જ, φ1 એટલે E, φ2 એટલે પણ શું થશે? E, φ3 એટલે 0, લખવાની કોઈ જરૂરિયાત છે નહીં. તેથી ફ્લક્સ 5 E, બરાબર.
2EA। આ થયું સમીકરણ નંબર 5। હવે તમે ગાઉસિયન સપાટી વિચારી છે, તમને ફ્લક્સ મળી રહ્યું છે। ફ્લક્સ ત્યારે જ મળે જ્યારે એ ગાઉસિયન સપાટીની અંદર કોણ ઘેરાતો હોય? વિદ્યુત ભાર। કારણ કે આપણે ગાઉસના નિયમનો જ્યારે ઉપયોગ કરતા હતા, ભણતા હતા, ત્યારે આ શબ્દ બોલતા હતા કે કોઈ પણ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ 0 હોય, તેનો અર્થ સાફ છે કે એ સપાટી સાથે સંકળાયેલા વિદ્યુત ભારોનો સરવાળો કા શૂન્ય છે અને કા એ સપાટીની અંદર જે પદાર્થ છે એ વિદ્યુત ભારવિહીન છે। તો કન્ડિશન એ છે કે અહીંયા ફ્લક્સ ફાઈ મળી રહ્યું છે। જો મળતું હશે તો આ સપાટી કાંઈક વિદ્યુત ભાર ઘેરતી હશે અને એટલા માટે સમીકરણ 5માં જો હું ગાઉસના નિયમનો ઉપયોગ કરું, સમીકરણ 5માં ગાઉસના નિયમનો ઉપયોગ કરતા, હવે તમે ગાઉસનો નિયમ વાપરો। અત્યાર સુધી તો આપણે શું કરતા હતા? જો જે સામાન્ય જે ફ્લક્સનું સૂત્ર છે, સામાન્ય ફ્લક્સનું સૂત્ર કયું વળી? ફાઈ બરાબર E cos θ E આપણે ફ્લક્સ ક્ષેત્ર રેખા પરથી મેળવ્યું હતું, પણ ગાઉસનું જે સમીકરણ છે તે આવું છે Q/ε0। તો અત્યાર સુધી તો આપણે આપણું સામાન્ય સમીકરણ પરથી આપણે ફ્લક્સ ગોત્યું। હવે જે કુલ ફ્લક્સ મેળવ્યું છે એમાં કોના નિયમનો ઉપયોગ કરવો છે? ગાઉસના નિયમનો। તેથી આવું થશે। જુઓ જી સમીકરણ 5, ફાઈ બરાબર શું લખીએ ગાય? Q/ε0। આ બની ગયું 2EA। ક્યાંથી ગોતી આવ્યા? તો કે ભાઈ હું કોનો નિયમ છે? આ ગાઉસનો, ગાઉસના નિયમ પરથી ફાઈ બરાબર Q/ε0। રેડી? ચાલો હવે Q મેળવવો છે કે ભાઈ આ સપાટી સાથે સંકળાયેલો વિદ્યુત ભાર કેટલો? પણ એક વસ્તુ મને આપી દીધી છે, એની પૃષ્ઠ ઘનતા સિગ્મા અને એ પૃષ્ઠનું ક્ષેત્રફળ પણ કેટલું છે? એ છે। તો સરળતાથી મેળવી શકાય કોના સૂત્રમાં? તો કે પૃષ્ઠ ઘનતાના સૂત્રનો શું કરી શકાય? ઉપયોગ, અને આપણું સમીકરણ મળી જાય। લ્યો, તેથી પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર હું લખી શકાય? Q/A। તો મારે Q જોતો હોય તો હું લખી શકીશ સિગ્મા × A। તો Q ની વેલ્યુ રાખીએ અને આપણું સૂત્ર મેળવી લઈએ। તેથી Q બરાબર સિગ્મા A/ε0 2EA। સામે A કેન્સલ થશે। શું મેળવવું છે મારે? વિદ્યુત ક્ષેત્ર। તેથી E સદિશ બરાબર સિગ્મા/2ε0। આ મળી ગયું મને R જેટલા અંતરે આવેલા P બિંદુ અને Q બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર। બરાબર? આ ફક્ત એનું મૂલ્ય છે, પણ જો દિશા સાથે મારે હાલવું હોય, દિશા અને મૂલ્ય સાથે સદિશ દેખાડવો છે, તો શું આવશે? તો કે E સદિશ બરાબર સિગ્મા/2ε0 કયો કેરેટ આવશે? R કેરેટ। બાળકો અહીંયા પણ એક સાબિતી આપને મળે છે કે સમમિતિ કઈ રીતે દેખાય છે। જુઓ જી, E સદિશ અને R કેરેટની બે દિશા એક જ હોય તો જ અહીંયા પ્લસ વેલ્યુ આવે। જો એકબીજાની વિરુદ્ધ હશે તો કેવી આવતી હતી? આપણે માઇનસ આવતી હતી। પરંતુ અહીંયા પ્લસ નિશાની હોવાનો અર્થ એ સૂચન કરે છે કે બંનેની દિશા એક જ છે, એટલે ત્રિજ્યાવર્તી દિશામાં છે। તો આ સમમિતિ વડે અનંત ક્ષેત્રફળ ધરાવતા અને જેની પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય એવા પૃષ્ઠ વડે R જેટલા અંતરે P અને Q બિંદુ પાસેનું હું મેળવવાનું સૂત્ર મળી ગયું? વિદ્યુત ક્ષેત્ર। બરાબર? ખાસ હવે એક વસ્તુ શીખવાની છે, જોઈએ અહીંયા આપેલા સમીકરણમાં આપણે જે અનંત લંબાઈનું સમીકરણ ગોતતા હતા એમાં આવું હતું λ/2πε0 1/r × r કેરેટ। અહીંયા E છે એ R ઉપર આધાર રાખતું હતું, કારણ કે R ઓલરેડી સૂત્રમાં છે, પણ આપણું જે પૃષ્ઠ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એમાં 2ε0 આ તો અચળ છે, ઓનલી ફોર કોના ઉપર ડિપેન્ડેબલ? સિગ્મા ઉપર છે। બરાબર? એટલા માટે ખાસ પૃષ્ઠ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ કોના ઉપર આધાર રાખતું નથી? R ઉપર આધાર રાખતું નથી। બરાબર? તો કોના ઉપર આધાર રાખે? R ઉપર। કોકના ઉપર તો રાખશે જ, R ઉપર ન રાખે તો કોના ઉપર આધાર રાખશે? સિગ્મા ઉપર। પરંતુ તે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા
સિગ્મા પર આધાર રાખે છે. બરાબર. હવે સિગ્મા ઉપર કઈ રીતે આધાર રાખે? જો સિગ્મા એટલે ક્યુ એ, અહીંયા ક્યુ અપોન એ. કોઈ પણનું ક્ષેત્રફળ ઋણ તો હોય નહીં, ક્ષેત્રફળ તો ધન જ હોવાનું. બરાબર. પણ વિદ્યુત ભાર બે પ્રકારના છે, ધને હોય અને ઋણે હોય. એટલા માટે જો તમે સિગ્માને ધન લ્યો, જો સિગ્મા ધન, સિગ્માનું મૂલ્ય ધન, તેનો મતલબ કયો વિદ્યુત ભાર પૃષ્ઠ ઉપર છે? તો કે ધન વિદ્યુત ભાર. તો જ ધન હોવાનો ને ભાઈ. જો એ ધન વિદ્યુત ભાર હોય તેનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ નીકળે? બહાર તરફ. તેથી ઈ બહાર. બરાબર. સેમ કન્ડિશન. જો સિગ્મા કેવો લઈએ? ઋણ લઈએ તો કયો વિદ્યુત ભાર હશે? આ ઋણ વિદ્યુત ભાર હોય અને ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા ક્યાં જતી હશે? અંદર તરફ. એટલે આ થશે ઈ અંદર. આવું જ આપણે તાર માટે પણ લખી શકીએ ને. જો લેમ્બડા ધન તો વિદ્યુત ક્ષેત્ર બહાર, જો લેમ્બડા ઋણ બધા તાર ઉપર માઇનસ ચાર્જ પાથરો તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં જાય? અંદર. તો આ કન્સેપ્ટને આધીન આ આપણો ગાઉસના નિયમનો બીજો ઉપયોગ આપણે ભણ્યા છીએ. બાળકો ખાસ કોઈ એક ઉપયોગને જો તમે યાદ રાખો તો સરળતાથી તમને બીજો આવડી જાય એમ છે. કાં તમે તાર માટે યાદ રાખો અને કાં તમે પૃષ્ઠ માટે રાખો. જ્યાં તાર સાથે જ્યાં થીટા 0 થઈ રહ્યો છે ત્યાં પૃષ્ઠમાં થીટા 90 થશે અને જ્યાં ત્યાં થીટા 90 છે ત્યાં અહીંયા થીટા 0 થશે. બાકી પ્રોસેસ એક જ છે, ઓનલી ફોર એક ક્યુ. જો તાર માટે આલો તો અહીંયા લેમ્બડા એલ મૂકવી પડે અને અહીંયા જ્યારે પૃષ્ઠ સાથે આલો ત્યારે અહીંયા સિગ્મા એ રાખીએ છીએ અને એના ઉપરથી આપણે શું મેળવીએ છીએ ભાઈ? સમીકરણ. હવે આ ટોપિકને લગતા આપણા દાખલાઓ છે એને આપણે અભ્યાસ કરીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર આપણો લાસ્ટ ટાઈમ આપણે લગભગ 20 સુધી દાખલાઓ ગણ્યા છે. આજે આપણે ગણવાના છીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 21. સમજીએ. ચાલો. ફિઝિક્સના દાખલાઓને સમજવા માટેના સૂત્રો અને એની રકમની અંદર શું આપ્યું છે અને શું મેળવવાનું કીધું છે આ આપણે શોધવાનું હોય છે. જો તમને આ સરળતાથી મળી જાય અને સૂત્ર જો તમને સરળતાથી આવડતો હોય તો દાખલો એકદમ ઈઝી રીતે ગણી શકાય છે. જોઈએ, સમજીએ. 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક વાહક ગોળો આપ્યો છે. કેટલી સેન્ટીમીટર ત્રિજ્યાનો આપ્યો છે ભાઈ? 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો. એટલે આ આપને આપી દીધું છે 10 સેન્ટીમીટર ત્રિજ્યા. બરાબર. વાહક ગોળો છે. એના ઉપર અજ્ઞાત વિદ્યુત ભાર છે. મને નથી ખબર વિદ્યુત ભાર કેવો આપ્યો છે? અજ્ઞાત. જો ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર, એટલે આ જે અંતર આપી દીધું છે એ છે 20 સેન્ટીમીટર દૂર. 20 સેન્ટીમીટર દૂર ના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મને આપ્યું છે E = -1.5 ગુણ્યા 10³ ન્યૂટન પ્રતિ કુલમ. તો આ ગોળા પર ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય તો ગોળા પરનો કુલ વિદ્યુત ભાર ગોતવો છે. હવે બાળકો અહીંયા પ્રોબ્લેમ એ છે, બે અંતર આપ્યા છે, એક 10 સેન્ટીમીટર અને એક 20 સેન્ટીમીટર. તો લેવું કયું? ખાસ યાદ રાખશો, આપણે રકમમાં આવું કીધું છે કેન્દ્રથી 20 સેન્ટીમીટર અંતરે આટલું વિદ્યુત ક્ષેત્ર છે. તો આપણે કોનો સંદર્ભ પકડવાના આ વિદ્યુત ક્ષેત્ર માટે? 10 નો નહીં, કારણ કે આવું નથી લખ્યું 10 સેન્ટીમીટર આટલું વિદ્યુત ક્ષેત્ર છે, પણ આપણે એવું કીધું 20 સેન્ટીમીટર આટલું વિદ્યુત ક્ષેત્ર છે. તો એ વિદ્યુત ક્ષેત્રના સંદર્ભ માટે આપણે આર કેટલો લેશું ભાઈ? 20 સેન્ટીમીટર. સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ તો 20 ગુણ્યા 10 - 2 મીટર. ચાલો, હું મેળવવાનો કીધો છે વિદ્યુત ભાર. બીજું બાળકો ખાસ યાદ રાખશો, અહીંયા એવું કીધું કે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે ઈ સદિશ, ઈ ક્યાં જઈ રહી છે? ગોળાની અંદર. હવે કોનું વિદ્યુત ક્ષેત્ર ગોળાની અંદર જશે ભાઈ? ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ગોળાની અંદર જાય. તેનો મતલબ મળતો ચાર્જ કેવો છે અથવા તેના પર જે વિતરિત કરેલો ચાર્જ કેવો હશે? માઇનસ હશે. અને એની આપણે વેલ્યુ મેળવવીશું. ચાલો, હવે વિદ્યુત ક્ષેત્ર આપ્યું હોય અને એના ઉપરથી વિદ્યુત ભાર મેળવવો હોય તો એના બે સૂત્રો છે. એક E = F/Q, બરાબર, અને એક સૂત્ર છે E = KQ/R². પણ અહીંયા આપણે E અને R આપ્યા છે તો તમને ખબર જ હશે Q સમીકરણ વાપરી શકાય. E = KQ/R². તેથી વિદ્યુત ક્ષેત્રનું જે સમીકરણ છે, વિદ્યુત ક્ષેત્ર E = KQ/R². શું જોઈએ છે? Q. તો Q ને સૂત્રનો હું બનાવી દઈએ કરતા. ચાલો, Q = E × R²/K. બધી વેલ્યુ છે આપણી પાસે, રાખીએ અને શું મેળવી લઈએ? જવાબ.
તેથી ક્યુ બરાબર ઈની વેલ્યુ કેટલી આપી છે -1.5 ગુણ્યા 10⁻³ r નો વર્ગ છે એટલે 20 ગુણ્યા 10⁻² નો વર્ગ અને k ની વેલ્યુ આપણે જાણીએ છીએ 9 ગુણ્યા 10⁹ ચાલો કિંમતો રાખીએ અને શું મેળવી દઈએ ભાઈ એનો જવાબ 20 નો વર્ગ 400 400 સાથે 1.5 નો મલ્ટીપ્લિકેશન ભાંગા 9 જવાબ આવ્યો 66.66 ઘાત 10⁻4 થશે ઉપર 9 જાય એટલે એ માઇનસ થાય 9 અને 4 13 થાય પણ કેવી થશે -13 આ 3 બાદ કરો એટલે વધશે 10⁻10 કુલમ તો Q બરાબર અને પોઈન્ટને આ સાઈડ ખસેડી લઉં તો 6.66 પણ 6 પાછળ છે એટલે આમ લખીએ કઈ નિશાની કઈ રહેશે સોરી અહીંયા સાથે નિશાની રહેશે કઈ રહે માઇનસની નિશાની સાથે રહે ને બરાબર એટલે -6.67 ગુણ્યા 10⁻9 કુલમ અને આ જવાબ આવ્યો 6.67 નેનો કુલમ પણ વિદ્યુત ભાર કેવો છે માઇનસ બરાબર છે ઓલરેડી આપણે ખબર પડી ગઈ કે ભાઈ એનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં જઈ રહ્યું છે અંદર તરફ આ થયો આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 21 હવે પછીનો દાખલો ગણીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 22 એની પણ રકમ વાંચીએ આપણે અને સમજીએ આપણે એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ 2.4 મીટરનો વ્યાસ ધરાવતો સ્વાધ્યાયનો દાખલા નંબર 22 કેટલો વ્યાસ ધરાવતો તો કે 2.4 મીટરનો વ્યાસ ગોળવાનો છે વ્યાસ એટલે જાણીએ છીએ કેન્દ્રથી વ્યાસાંત બિંદુ સુધીનું અંતર બરાબર બંને સામસામેનું અંતર 2.4 મીટર આપ્યું છે શું કહેવામાં આવ્યું છે એક સમાન વિદ્યુત ભારિત ગોળા પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા આપી દીધી છે પૃષ્ઠ ઘનતા કેટલી આપી છે તો કે 80 માઇક્રો કુલમ પ્રતિ મીટર સ્ક્વેર તો ગોળા પરનો વિદ્યુત ભાર ગોતવાનો એટલે કે Q ગોતવાનું છે અને હું મેળવવાનું કીધું છે બીજું ફ્લક્સ 5 આ મેળવવું છે ચાલો બાળકો ઓનલી ફોર આપણી પાસે સિગ્મા છે અને એના ઉપરથી Q મેળવવો છે તો સિગ્માનું સૂત્ર છે એનો જ ઉપયોગ કરીએ ગઈ તેથી પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર Q અપોન A થશે જો મારે Q જોતું હોય તો હું આવે ભાઈ સિગ્મા ઇન્ટુ A થાય સિગ્માની વેલ્યુ છે પણ એની વેલ્યુ નથી અને એની વેલ્યુ મેળવવા માટે આપણે કંઈક આપ્યું છે વ્યાસ આપ્યો છે તો આ અડધું મૂલ્ય એટલે એની ત્રિજ્યા થાય હવે જો તમારી પાસે ગોળાની ત્રિજ્યા હોય અને તમારે એનું ક્ષેત્રફળ ગોતવાનું હોય તો સરળતાથી ગોતી શકીએ કયું સૂત્ર લાગે 4πr² બરાબર તેથી Q એમાં જ સિગ્માની વેલ્યુ કેટલી આપી છે 80 માઇક્રો કુલમ છે એને જરા કન્વર્ટ કરીએ 10⁻6 પણ એનું મૂલ્ય શું રાખશું તો કે r જેટલી ત્રિજ્યા માટે ગોળાનું ક્ષેત્રફળ કેટલું થશે 4πr². ચાલો વેલ્યુ રાખીએ અને હું મેળવીએ જવાબ 80 ગુણ્યા 10⁻6 4 ગુણ્યા પાઈ એટલે 3.14 r એટલે 1.2 નો વર્ગ તો મલ્ટીપ્લિકેશન તમે કરશો એટલે જવાબ આવશે 8 ચોક ને 32 320 ગુણ્યા 3.14 ગુણ્યા 1.2 ગુણ્યા 1.2 જવાબ આવ્યો Q ઇઝ ઇક્વલ ટુ 1446.912 ગુણ્યા 10⁻6 બરાબર પોઈન્ટ કાપી લઈએ 1 2 અને 3 માં કરવા છે તો જવાબ આવશે 1.6 4 6 એટલે 5 થી જશે એટલે 1.45 ગુણ્યા 10⁻3 કુલમ આ આપણો વિદ્યુત ભાર મળી ગયો હવે તમારી પાસે વિદ્યુત ભાર છે અને ફ્લક્સ ગોતવાની વાત આવે તો કોના નિયમનો ઉપયોગ કરીએ કઈ Q હોય અને ફ્લક્સ મેળવવું હોય તો કોનો નિયમ ગાઉસનો નિયમ મેળવી દઈએ 5 બરાબર શું થશે Q અપોન ε0 Q ની વેલ્યુ કેટલી તો કઈ રહી 1.45 ગુણ્યા 10⁻3 છેદમાં 8.85 ગુણ્યા 10⁻12 બરાબર તો 1.45 ભાંગ્યા કેટલા કરીએ 1.45 ભાંગ્યા 8.85 જવાબ આવ્યો 0.16 5 બરાબર 0.16 10⁻12 ઉપર જશે એટલે થશે પ્લસ અને ઘાત વધશે 10⁹ પણ પોઈન્ટમાં કન્વર્ટ કરીએ એટલે આ વધશે 1.6 ગુણ્યા 10⁸ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ આ થઈ ગયો આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 22 અને એનો જવાબ બરાબર
આજના લેક્ચર્સમાં આજનું આટલું જ આપણે કામ છે. હવે પછીનો જે લેક્ચર આવશે એમાં આપણે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રની લાસ્ટ થિયરી અને જે એક્ઝામ્પલ બાકી છે એની ગણતરી કરી અને ભાગ નંબર 33 કે 34 સુધી આપણું આ ચેપ્ટર હાલશે. અને ત્યારબાદ આપણે પ્રકરણ નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાનનો ભાગ બીજો એનો આપણે અભ્યાસ કરશું. અસ્તુ.